ચલથાણના કુમાનસિંહવાડીમાં શિવશક્તિ કરિયાના સ્ટોર પર થયેલી ભયંકર ઘટનાની માહિતી સાથે મનપા ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। પોલીસ તપાસ હાથ ધરવા સાથે સ્થાનિકોએ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે। ચલથાણના કુમાનસિંહવાડીમાં આવેલી શિવશક્તિ કરિયાણા સ્ટોરમાં એક ભયંકર ઘટના બની હતી। આ ઘટના પાછળના કારણો અનુસાર દુકાનના માલિક વિનોદભાઈ સાથે જૂની અદાવતને લઈને અગાઉ કેટલીક અણબન ચાલી રહી હતી, જ્યારે આજે અજાણ્યા 5 વ્યક્તિઓએ દુકાનમાં ઘૂસી તોડફોડ શરૂ કરી અને વિનોદભાઈ પર ચાકુ વડે હુમલો કર્યો હતો। આ હુમલાને કારણે તેમને પેટમાં ગંભીર ઈજા આવી છે। સ્થાનિકોની માહિતી અનુસાર અગાઉ ધૂળેટી દરમિયાન આ હુમલાખોરોએ વિનોદભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને તેમને ધમકીઓ પણ આપી હતી। આ તમામ ઝઘડા અને ધમકીઓનું પરિણામ આજે લાગુ પડ્યું, જ્યારે સમયે દુકાનમાં પથ્થર ફેંકી ચીજ વસ્તુઓની તોડફોડ કરી અને દુકાનને મોટું નુકસાન પહોંચાડ્યું। વિનોદભાઈ અને અન્ય સ્થાનિકો તરત જ કરોડરા પોલીસને ઘટના અંગે જાણકારી આપી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી દીધી છે અને હુમલાખોરોની શોધખોળ કરવામાં લાગી છે। સ્થાનિક લોકો અને વેપારીઓએ આરોપી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ સુધી સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ છે। સ્થાનિક પોલીસ અને દુકાન માલિકે સ્થાનિક લોકોને સલામતી માટે સાવધ રહેવાનું અનુરોધ કર્યો છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ વધારાની પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરી રહી છે, જે આવનારી ઘટનાઓને અટકાવી શકાય। મારું નામ વિનોદભાઈ વાસુદેવભાઈ સોની, કુમાનસિંહની વાડી। શું ઘટના બની છે? ઘટનામાં એમ છે સાહેબ કે ધૂળેટીના દિવસે 2 વ્યક્તિ અજાણ્યા અમારી ગલીમાં આવ્યા। ધૂળેટીનો પ્રોગ્રામ મારા બધા લેડીઝ લોકો રમતા હતા અને ત્યાં અભદ્ર એ લોકોએ વાતચીત કરી। એ લોકોએ પછી અભદ્ર એ લોકોને ગાળ દીધી। એમને લેડીઝ લોકો દોડ્યા, એમાં અમારા દિનેશ કુમારીના પછાડી દોડ્યા। દિનેશ કુમારે મારું નામ છોટુભાઈ છે એમ ઉર્ફમાં મને કીધું આ પોયરાનો આ ભાઈ ને પકડો, એટલે મેં પકડીને 2 ઝાપડ મેં મારી અને સાહેબની તીદાની અડાવટ રાખીને એ લોકો પછી સમજાવટ કરીને નીકળી ગયા। ત્યાર પછી મને કહી ગયા કે જોઈ લે હું આજે શું ઘટના બની? આજના રોજ એ લોકો 4 થી 4:30 મારી દુકાને આવ્યા। મારા પાસે એક સિગરેટ માંગી એ લોકો ગોલ્ફેક એ લોકોને આપી। પછી એ લોકોએ મને પૂછ્યું કે ભાઈ તમે મને ઓળખો કે હું નહીં। પછી દાડે મને પછી એ લોકો યાદ અપાય કે આ રીતની ઘટના થયેલી। એ લોકો મને કહી ગયા કે ભાઈ આ રીતનું તમને એમ કે જોઈ લે હું। અને પછી એ લોકો 5 જણ એ લોકો 4 વ્હીલ લઈને આવ્યા સાંજના ટાઈમે ને મારી દુકાનમાં એ લોકો તોડફોડ કર્યો। અંદર દુકાનમાં ઘૂસીને મને ચપ્પાના ઘા મારવાની કોશિશ કરી એમ। તમારા ગલીના આજુબાજુના ફળિયાના લોકો બધા આવીને બધા એકત્ર થયા। અમે 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી। ત્યાર પછી અમારા ભોરી ગામનું પોલીસ સ્ટેશન છે, ત્યાં અમે FIR ને બધું નોંધાયું। પોલીસ પાસે શું માંગ છે? પોલીસ પાસે એ માંગ છે કે એ લોકોને જલ્દી પગલે ને આગળના કાયદેસર પગલાં ભરે। નામ? દિનેશભાઈ ગોરખભાઈ મરાઠે। શું ઘટના બની છે? ધૂળેટીના દિવસે 2 અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા। લેડીઝોને છેડછાડ કરી અભદ્ર વ્યવહાર કર્યો। અમે એમને રોકવાની પ્રયત્ન કર્યો તો એમણે અમારી સાથે પણ બહુ ગાળાગાળી કરી, અભદ્ર વ્યવહાર કરવા અને ભાગી જતા હતા। ત્યારે એમને રસ્તામાં પકડી અમે બેસાડ્યા છે ને એમને સમજાવ્યા છે કે ભાઈ ડ્રિંક કર્યા હતા એમને। તો એમને કીધું કે ભાઈ નીકળી જાઓ, તો પણ નહીં માન્યા, પણ એમ ખૂબ દાદાગીરી કરી એમણે, એટલે અમે થોડો હાથ અપાઈ એમની સાથે થઈએ। આજ રોજ શું ઘટના બની? આજ રોજ વિનોદભાઈની સાથે એમની ઘટના એવી બની કે એ આવ્યા હતા અહીંયા સિગરેટ વગેરે લેવા માટે। એમણે સિગરેટ વગેરે લીધી ને આજુબાજુ કોઈ ન હોવાથી એમના ઉપર છરીના ઘા કર્યા હતા એમણે। કોઈ તોડફોડ બી કર્યું? તોડફોડ કરી છે એમણે, દુકાનમાં ઘણું બધું તોડફોડ કર્યું છે, નુકસાન બી બહુ થયું છે। પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આપી? ફરિયાદ આપી છે। મારી એવી એક એ છે પોલીસને નિવેદન છે કે આ કાર્યવાહી સખતમાં સખત થવી જોઈએ ને આ ગુંડાગીરી અમારા ગામમાં કે અમારા ફળિયામાં કે બીજી વખત અહીંયા જે લુખ્ખા તત્વો આવે છે એને ગામમાં ફળિયામાં જે બી લુખ્ખા તત્વોને લાવો છે એને તરત જ એમના ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ।